આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2020ની જે શિક્ષા નીતિ અમલમાં લાયા એની સ્માર્ટ સ્કૂલની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે 36 કરોડ રૂપિયાના ખર્ચે 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ આજે અહીંયા થયું છે। ગાટલોડિયા વિધાનસભામાં 9 સ્માર્ટ સ્કૂલ, વેજલપુર વિધાનસભામાં 10 સ્માર્ટ સ્કૂલ, નાણપુરામાં 4 અને સાબરમતીમાં 7 સ્માર્ટ સ્કૂલનું આજે લોકાર્પણ થયું છે। આજની 30 સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણથી જ 30,000થી વધુ બાળકોને નવી શિક્ષા નીતિનો ફાયદો સીધો મળવાનો છે અને એમના જીવનની અંદર શિક્ષાનો ઉજાસ થશે। ગાંધીનગર મત ક્ષેત્રમાં 69માંથી 59 સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બની ગઈ। જાન્યુઆરી મહિનામાં હું અહીં આવ્યો તો બોરકદેવમાં એક કાર્યક્રમમાં મેં મંચ પર ધર્મેન્દ્રભાઈ અમારા સંગઠન તરફથી એએમસી નું કામ જોયે છે, મેયર સાહેબ પણ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા। મેં વખતે અપીલ કરી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનને કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની બધી સ્કૂલો સ્માર્ટ સ્કૂલ થાય અને આજે હું હૃદયપૂર્વક કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડનો ધન્યવાદ કરું છું કે લગભગ બધી સ્કૂલો આજે સ્માર્ટ સ્કૂલ બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે। જે 10 સ્કૂલો બચી છે એને પણ હું ગાંધીનગર મત ક્ષેત્રની જનતાને વિશ્વાસ આપું છું કે ખૂબ જલ્દી 10 સ્કૂલ પણ સ્માર્ટ સ્કૂલમાં કન્વર્ટ થશે।